હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિત જે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યા છે, જેમાં સ્વાધ્યાય પ્રશ્ન 1.3માં પ્રશ્ન નંબર 2 અને 3 જોશું. પ્રશ્ન નંબર 2 છે કે નીચેના દરેક એ બી અને સી ની કિંમતો માટે એબીસી ની કિંમત આપેલી છે. એ ભાગ્યા કૌંસની અંદર બી વત્તા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી. આને ઇઝ નોટ ઇક્વલ ટુ કહેવાય વિદ્યાર્થી મિત્રો. કૌંસની અંદર એ ભાગ્યા બી વત્તા કૌંસની અંદર આપ્યું છે એ ભાગ્યા સી ચકાસો. પહેલી રકમ છે એ બરાબર 12 છે, બી બરાબર -4 છે અને સી બરાબર 2 છે. રાઈટ, તો આ કિંમત આપણે શું કરવાની છે? ચકાસવાની છે. તો સૌથી પહેલા આપણે લખીશું સોલ્યુશનમાં કે એ ભાગ્યા બી વત્તા સી બરાબર નથી, એટલે કે આને શું કહેવાય? બરાબર નથી, ઇંગ્લિશમાં કહેવાય ઇઝ ઇક્વલ ટુ એ ભાગ્યા બી વત્તા કૌંસની અંદર લખશું એ ભાગ્યા સી. બરાબર, આ આપણે ક્યાંથી લખ્યું? અહીંથી જ રકમમાંથી લખ્યું છે. આ આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલા ડાબી બાજુનું આપણે સોલ્યુશન કરશું. રાઈટ, ડાબા એટલે કે ડાબી બાજુ. ડાબી બાજુ કઈ રકમ આપેલી છે? તો કે એ વાળી. તો આપણે લખશું કે એ ભાગ્યા કૌંસની અંદર છે આ બધું ડાબી બાજુમાં છે બી વત્તા સી. તો લખવાનું બી વત્તા સી. હવે આપણે કિંમત મૂકી દેવાની. એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 12 છે, તો 12 લખી નાખવાનું. પછી ભાગાકારનું ચિહ્ન કરી નાખું. બી ની કિંમત કેટલી છે? તો -4 છે, તો અહીંયા -4 લખી નાખવાનું. કૌંસ પછી છે વત્તાનું ચિહ્ન, તો વત્તા કરશું. સી ની કિંમત કેટલી છે? 2 છે, તો 2 લખી કાઢવાની. રાઈટ, 12 ના 12 લખો, ભાગાકારનું ચિહ્ન કરો. -4 વત્તા 2. ઓછા વત્તા શું થાય? ઓછા. નિશાની હંમેશા મોટાની. ઓછા વત્તા ઓછા થાય, નિશાની મોટાની. મોટાની એટલે શું છે? 4 કેવા છે? બાદબાકીમાં. તો 4 માંથી 2 જશે તો નિશાની શેની આવશે? માઇનસની આવે. બરાબર, ઓકે, -2 આયા. રાઈટ, હવે જો 12 ભાગ્યા 2 કરો તો 12 ને 2 વડે ભાગો તો શું મળે? તો કે 12 ભાગ્યા 2 મળે. આપણે શું કરશું? 2 છે -2 એટલે આપણે અહીંયા લખી કાઢ્યું. 12 ભાગ્યા 2 ભાગાકાર કરો તો જવાબ મળશે 6. પણ કેવા મળશે? -6 મળી ગયા. રાઈટ, જમણી બાજુ જબા એટલે આ પોર્શન આવશે. આ ભાગ આપણે લેશું તો કે એ ભાગ્યા બી વત્તાનું ચિહ્ન એ ભાગ્યા સી. બરાબર, આ પહેલું છે ને એ ડાબી બાજુનું છે ને બીજો ભાગ છે ને જમણી બાજુનું છે. એ આપણે ચકાસવાનું છે. હવે આપણે જે આમાં કર્યું હતું ડાબી બાજુમાં એ જમણી બાજુ કરવાનું વિદ્યાર્થી મિત્રો. એની કિંમત કેટલી છે? એની કિંમત સેમ જ રહેશે. 12 છે તો 12 જ રહેશે. તો કે આપણે લખશું કે એની કિંમત કેટલી લખીએ? 12. પછી ભાગાકારનું ચિહ્ન, ભાગાકાર આપીશ. બી ની કિંમત કેટલી છે? -4. તો અહીંયા -4 લખી નાખો. રાઈટ, કૌંસ સમાપ્ત થઈ ગયો. આપણો પ્લસ સાઇન. કૌંસની અંદર એની કિંમત કેટલી છે? એની કિંમત 12 છે. 12 પછી જો ભાગાકારનું ચિહ્ન છે તો ભાગાકાર કરવાનું. સી ની કિંમત કેટલી છે? 2 છે, તો 2 લખી નાખવાનું અને કૌંસ કમ્પ્લીટ કરી દેવાનું. બરાબર, હવે 12 ને જો 12 ભાગ્યા -4 તો 4 ના ઘડિયામાં 12 આવે. 4 તેરી કેટલા થઈ જાય? 12. તો અહીંયા માઇનસ કેટલા આવશે? અહીંયા 3 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, 4 તેરી 12 -3, કારણ કે અહીંયા માઇનસની નિશાની છે તો અહીંયા -3 આવશે. વત્તાનું ચિહ્ન 12 ભાગ્યા 2 તો 12 ના ઘડિયામાં 2 આવે. 2 6 કેટલા થઈ જશે? 12. તો અહીંયા 6 આવી ગયા. રાઈટ, ઓકે. હવે જુઓ,
-3 + 6 ઓછે વત્તા શું થાય ઓછા 3માંથી 6 જશે તો 3 આવશે નિશાની શેની આવશે મોટાની મોટા એટલે શું છે પ્લસ છે એટલે પ્લસની નિશાની આવી તો આપણે કહી શકાય કે અહીંયા જો તમને આવ્યું હતું -6 આવ્યું હતું રાઈટ જવાબ અને અહીંયા આવ્યું છે +3 તો આ સરખા છે ડાબા બરાબર જમણા તો કે ના તો ડાબા બરાબર નથી જમણા મુજબ બરાબર ડાબા બરાબર જમણા નથી રાઈટ હવે બીજો દાખલો છે a બરાબર -10 b બરાબર 1 અને c બરાબર 1 છે એ આપણે કિંમતો ચકાસવાની છે રાઈટ તો આપણે આ લખીશું સૌથી પહેલા જે હતું એ રીતે આ પોર્શન લખવાનો છે કે રકમમાંથી a ભાગ્યા b વત્તા c ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c રાઈટ આપણે શું કર્યું સૌથી પહેલા રકમ લખી પછી આ મુજબ શું કરશું આપણે જેવી રીતે દાખલા નંબર 1 માં કર્યું એ રીતે કિંમત મૂકવશું તો સૌથી પહેલા કઈ બાજુ હોય આ બાજુ છે એ ડાબી બાજુનો ભાગ કહેવાય અને આ છે શું કહેવાય જમણી બાજુનો ભાગ કહેવાય વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે તો સૌથી પહેલા ડાબામાં જુઓ તો ડાબામાં આપણે કિંમત મૂકી દઈશું a ભાગ્યા b વત્તા c a ભાગ્યા b વત્તા c તો એની કિંમત છે -10 ભાગાકારનું ચિહ્ન ભાગાકાર છે તો ભાગાકાર કૌંસની અંદર b ની કિંમત કેટલી છે 1 અને c ની કિંમત કેટલી છે 1 રાઈટ તો -10 એવા ને એવા આપણે લખી નાખવાના નીચે ઉતારી દેવાના -10 ના 10 ભાગાકારનું ચિહ્ન 1 ને 1 કેટલા થશે 2 તો 10 ભાગ્યા 2 કરો તો અહીંયા -10 છે ને 2 ના ઘડિયા તો 2 પંચા 10 પણ કેવા આવશે -5 આવી ગયા રાઈટ કેવા આયા -5 આયા ઓકે આનો શું કર્યો ભાગાકાર 10 ભાગ્યા 2 કરો તો તમને શું મળે 2 પંચા 10 એટલે 5 જવાબ આવી ગયો ડાબી બાજુનો હવે જમણી બાજુનો જવાબ આપણે સોલ્વ કરીશું જમણી બાજુ તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુની રકમ કઈ છે તો કે a ભાગ્યા b વત્તાનું ચિહ્ન a ભાગ્યા c હવે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c તો જુઓ a ની કિંમત કેટલી છે a ની કિંમત -10 છે તો -10 લખી નાખો પછી જો ભાગાકારનું ચિહ્ન છે તો ભાગાકાર કરી નાખવાનું b ની કિંમત કેટલી છે 1 છે તો આપણે અહીંયા શું લખી નાખશું 1 લખી નાખશું કૌંસની અંદર ઓકે વત્તાનું ચિહ્ન a ની કિંમત કેટલી છે -10 તો આપણે કૌંસની અંદર લખી નાખશું -10 પછી છે શું છે ભાગાકારનું ચિહ્ન અહીંયા જ જોવાનું અને c ની કિંમત કેટલી છે 1 છે રાઈટ કિંમત જ મૂકવાની છે હવે જો 10 ભાગ્યા 1 તો 10 એકા કેટલા થાય 10 પણ માઇનસની નિશાની છે તો માઇનસ કરી નાખવું પડે 10 એકા 10 તો -10 આવી ગયું પછી સાઇન જુઓ શેનું ચિહ્ન છે વત્તાનું છે તો વત્તા કરવા 10 ભાગ્યા 1 તો કેટલા મળશે 10 મળશે રાઈટ જો આ વસ્તુ ધ્યાન રાખવાનું જ્યારે બંને જવાબ જો -10 અને -10 તો ઓછે ઓછા શું થઈ જાય વત્તા થઈ જાય પણ અહીંયા શું છે ઓછા તો ઓછે વત્તા ઓછા તો 10 ને 10 20 આવશે પણ કેવું ચિહ્ન આવશે ઓછાનું ચિહ્ન આવશે રાઈટ તો ઓછા 20 આવશે બરાબર માઇનસ માઇનસ પ્લસ પણ અહીંયા ઓછા વત્તા ઓછા એટલે અહીંયા 20 કેવા આવશે ઓછામાં જવાબ આવશે રાઈટ 20 તો હવે આપણે જોવાનું અહીંયા જવાબ આવ્યો છે -5 ને અહીંયા આવ્યો છે 20
તો ડાબા બરાબર બરાબર નથી. કોના બરાબર નથી? તો કે જમણા બરાબર, રાઈટ. કારણ કે અહીંયા જવાબ છે -5 ને અહીંયા આવ્યો છે -20. તો ડાબા બરાબર જાબા નથી. પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, 359 ભાગ્યા 359. તો આપણને ખબર છે કે જો આનો ભાગાકાર કરીએ સોલ્યુશન અહીંયા, તો 359 ભાગ્યા 359, તો આનો જવાબ શું આવે? 1 આવે. તો અહીંયા જવાબ શું આવશે? 1 આવશે. 359 એકા 359, ઉડાડો તો ઉડી જાય. હવે જુઓ નેક્સ્ટ છે કે -75 અને માઇનસ છે અહીંયા કેટલો આપ્યો છે? 1 આપ્યો છે. તો અહીંયા જવાબ શું આવશે? માઇનસ માઇનસ શું થઈ જાય? માઇનસ માઇનસનું ચિહ્ન ઉડી જાય, એટલે 75 એકા 75, બરાબર. જ્યારે બંને માઇનસમાં હોય, જો -75 અને -1 હોય ને, તો માઇનસ માઇનસ ઉડી જાય, એટલે 75 એકા કેવા થાય? 75 થઈ જાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ યાદ રાખવાનું. હવે અહીંયા જો 206 ભાગ્યા 1, તો અહીંયા જવાબ આપી દીધો છે. 206 એકા 206 થશે, રાઈટ. આમાં રીતના કરીએ તો ચાલી જાય, કારણ કે તમને કીધું છે 206 છે બરાબર 1. તો કઈ રીતે કરીએ? તો 206 એકા 206. હવે 87 ભાગ્યા 87, તો અહીંયા કેટલા લખીએ તો 87 આવે? તો કે 1 આવે, રાઈટ. રીત કરીએ તો કરી શકાય આપણે કે -87 છેદમાં -1, માઇનસ માઇનસ ઉડી જાય, એટલે જવાબ શું આવે? 87. કેવું આવે? પ્લસમાં આવે, રાઈટ. હવે અહીંયા તમને કહી દીધું છે 1 ભાગ્યા 87, તો અહીંયા કેટલા આવે? તો જેથી જવાબ 87 આવે, તો કે 87 એકા, રાઈટ. એકદમ ઇઝી છે. હવે 48, જો અહીંયા શું લખ્યું છે? ખાલી જગ્યા આપી છે 48, આપીએ છે -1, તો 48 એકા શું થાય? 48. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા કેવું છે? અહીંયા -48 આવશે, બરાબર. કારણ કે અહીંયા જવાબમાં આપણને શું કીધું છે? 1 આવવું જોઈએ. તો અહીંયા 48 છે અને અહીંયા 48 છે, પણ અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા માઇનસ લગાડશો તો જ આવશે, રાઈટ. તો જ -1 જવાબ આવે. હવે કીધું છે 20 ભાગ્યા 2, તો હવે અહીંયા તમે રીત કરી શકો કે 20, અહીંયા જવાબ શું કીધો છે? -2 લાવો તો 10 ના ઘડિયામાં, 2 ના ઘડિયામાં કેટલા આવે? 2 દાણ 20, રાઈટ. 2 દાણ કેટલા થઈ જાય? 20 થઈ ગયા, ઓકે. તો 20 ભાગ્યા કેટલા કરે? તો અહીંયા 10 આવે, તો કે -2 જવાબ આવે છે. તો નીચે અહીંયા કેટલા લખવા પડે? 10. તો અહીંયા જવાબમાં આવશે -10, ઓકે. હવે અહીંયા કીધું છે 4 અને તમારે જવાબ લાવવાનો છે 3. તો સૌથી પહેલા ભાગાકારમાં કીધું છે 4 અને અહીંયા જવાબ લખવાનો છે અહીંયા -3. તો 4 તેરી કેટલા? 12 થાય, 12 થઈ જાય. તો અહીંયા કેટલા લખવા પડે? -12. તો અહીંયા જવાબ શું આવશે? 12 ભાગ્યા 4 કરીએ તો 4 તેરી 12, તો જવાબ -3 આવે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થશે. જો તમને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, અને નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો જોવે છે, કયા ચેપ્ટર માટે, એના માટે પણ તમે જણાવી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.